હાલોલ જીઆઈડીસીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મેગા ઓપરેશન। જીઆઈડીસીમાં આવેલા સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતા પ્લાસ્ટિક એકમો પર દરોડા। જીપીસીબી, નગરપાલિકા, રેવન્યુ સહિત 10 થી વધુ ટીમના દરોડા। પોલીસ બંદોબસ્ત સાથે રાખી સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું। સિંગલ યુઝ પ્લાસ્ટિકનો મોટા પ્રમાણમાં જથ્થો કબજે કરાયો। 50,000 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું। જીઆઈડીસી માર્ગ પર ટોળાએ હોબાળો મચાવતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। ગુજરાતના ઇતિહાસમાં પ્રથમવાર આટલી મોટી માત્રામાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હોવાનું મનાઈ રહ્યું છે। સંવાદદાતા નિકુંજ પટેલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। નિકુંજ, મોટી માત્રામાં પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। ચોક્કસથી જે પંચમહાલ જિલ્લાનું હાલોલ સિંગલ યુઝ જે પ્લાસ્ટિક છે તે જીઆઈડીસીમાં જે બનાવતી જે કંપનીઓ છે જે શેડ આવેલા છે તેમાં જીપીસીબી, નગરપાલિકા, રેવન્યુ સહિતના વિભાગો દ્વારા મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં 50,000 થી વધુ જે કિલો જે જથ્થો છે સિંગલ યુઝ પ્લાસ્ટિકનો તે મળી આવ્યો છે અને હાલ નગરપાલિકા અને જીપીસીબી દ્વારા તમામ જે એકમો છે તેઓની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે એક સાથે આટલા મોટા પ્રમાણમાં જે જથ્થો છે તે પ્રથમ વખત ઝડપાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે। જો કે હજુ પણ કાર્યવાહી આ હાલોલ જીઆઈડીસી વિસ્તારમાં ચાલી રહી છે। મહત્વનું એ છે કે પંચમહાલ જિલ્લાનું હાલોલ જે પ્લાસ્ટિક નું હબ ગણવામાં આવે છે ત્યાં જ આ કાર્યવાહી કરવામાં આવી છે, જેને લઈને જે સ્થાનિકો હતા તેઓ દ્વારા ક્યાંક હોબાળો કરવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો હતો, પરંતુ તંત્ર દ્વારા હાલ તમામ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે અને હાલ પણ આ જે કામગીરી છે તે ચાલી રહી છે। જી બિલકુલ નિકુંજ, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલોલની જીઆઈડીસીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક સામે મેગા ઓપરેશન, જથ્થાબંધ પ્લાસ્ટિકનો જથ્થો ઝડપી પાડ્યો।